સર્વેને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મય અધ્યાય 27મો. કંદર્પો આખ્યાન. શ્રી નારાયણ બોલ્યા, આમ કહી ચૂપ રહેલા મુનિને રાજા નમ્યો. પછી આનંદયુક્ત સ્ત્રી સહિત ભક્તિથી પૂજવા લાગ્યો. તેની પૂજા અંગીકાર કરી હું સાયંકાળ થયો માટે પાપોના નાશ પમાડનારી ત્રિવેણી ભણી જઈશ. આમ બોલી તમારું કલ્યાણ થાવ એવા આશીર્વાદ કહેતા મુનિશ્રેષ્ઠ વાલ્મીકી તુરત ચાલી નીકળ્યા. રાજા પણ તેમને સીમાડા સુધી વળાવી અને ઘરે આવ્યો અને વાલી ગુણસુંદરીને કહેવા લાગ્યો. દ્રઢધાનવા બોલ્યા, હે સુંદરી, પ્રીતિદ્વેષ વગેરે 6 શત્રુઓવાળા મેઘ મનુષ્યના જેવા અશાશ્વત અસાર સંસારમાં મનુષ્યોને શું સુખ છે? વાયુ, પિત્ત અને કફના વધારાવાળા મળમૂત્રને લોહીથી ભરેલા છેવટ જીવડા, વિષ્ઠા કે ભસ્મરૂપ જણાતા શરીરનું મારે પ્રયોજન નથી. માટે હે ઉત્તમ સ્ત્રી, હું સ્થિર વસ્તુને મેળવવા માટે વિષ્ણુને સંભાળતો વનમાં જઈશ. તે સાંભળીને ગુણસુંદરી વિનયથી નમ્ર પછી 2 હાથ જોડી શોકથી પતિને કહેવા લાગી, હે પૃથ્વી પાલક, હું તમારી સાથે જ આવીશ. જ્યાં તમે ત્યાં હું. પતિવ્રતા સ્ત્રીઓમાં પતિદેવ છે. પતિના ગયા પછી જે સ્ત્રી ઘરમાં રહે છે તે વનમાં જ રહે છે. કેમ કે દીકરાની વહુને અધીન જે સ્ત્રી છે તે પર ઘેર ફરનારી કૂતરીના જેવી છે. પિતા માપમાં આવે એટલું, ભાઈ પણ મપાય એટલું અને પુત્ર માપી શકાય એવું સુખ દે છે, પણ નહીં મપાય એવી વસ્તુને દેનારા સ્વામીની પાછળ કઈ સ્ત્રી ન જાય. પત્નીનું કહેવું સાંભળી પુત્રને રાજ્યગાદી ઉપર અભિષેક કરી બેસાડી તે સ્ત્રી સાથે તરત અરણ્યમાં ગયો. જ્યારે હિમાચલની પાસે ગંગાને તીરે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે બંને સ્ત્રી પુરુષ ત્રણેય કાળ સ્નાન કરવા લાગ્યા. હે નારદ, પુરુષોત્તમ વ્રત પાળી અને ત્યાં સ્ત્રી સહિત પુરુષોત્તમને સંભાળતો તે તપ કરવા લાગ્યો. આશ્રમ વગર ઊંચો હાથ કરી પગના અંગૂઠાથી ઊભેલા આકાશ તરફ જોઈ આહાર તજી તે શ્રી કૃષ્ણને ભજવા લાગ્યો. આ વ્રત કરવામાં તે રહેતો હતો ત્યારે હે તપોનિધિ, તેની સેવા કરવા તે પતિવ્રતા પટરાણી આવતી હતી. આ પ્રમાણે કરતાં તેનો પુરુષોત્તમ માસ પૂરો થયો ત્યારે ત્યાં તત્કાળ ઘૂઘરીઓની પંક્તિથી શોભિત પુણ્યશીલ સુશીલ નામના 2 દૂતોએ સેવેલ વિમાન આવ્યું અને તે જોઈને વિસ્મેલ પામેલો રાજા સ્ત્રી સહિત વિમાનમાં બેઠેલા પુણ્યશીલ તથા સુશીલને નમ્યો. ત્યારે તે બંને સ્ત્રી સહિત તે રાજાને બેસાડી લીધો અને વિમાનમાં બેઠા. પછી સ્ત્રી સહિત રાજા તરત સુંદર નવા દિવ્ય દેવાંશી શરીરને ધરી ગૌલોકમાં ગયો. આ પ્રમાણે શ્રી પુરુષોત્તમ માસમાં રાજા તપ કરી નિર્ભય લોકને પામ્યો. વિષ્ણુની સમીપમાં સુખ પામ્યો. તેની જે પતિવ્રતા સ્ત્રી હતી તે પણ પુરુષોત્તમમાં તપ કરતા પોતાના પતિને સેવી અને લોકમાં ગઈ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મારી એક જીભ છે તેથી હું શું વર્ણન કરી શકું. પૃથ્વી ઉપર પુરુષોત્તમ વ્રતની સમાન કોઈ વ્રત નથી. પુરુષોની પુરુષોત્તમની સેવાથી જે ફળ મળે છે તે 1000 વર્ષ સુધી કેટલા તપથી પણ પમાતું નથી. કોઈ પણ કપટ ભાવથી પણ જો પુરુષોત્તમ માસમાં ઉપવાસ, દાન, સ્નાન, જપ વગેરે કરવામાં આવે તો કરોડો જન્મમાં કરેલા અનેક પાપોનો સમૂહ જે રીતે શ્રી પુરુષોત્તમ માસમાં અજાણ એવા પણ દુષ્ટ વાંદરાના પૂર્વે બનેલા કુકર્મનો વધારો માત્ર 3 રાતના નાહવાથી નાશ પામ્યો. વળી તે દેવ જેવા શરીરને ધરી અને દેવ વિમાનમાં બેસી ગૌલોકમાં ગયો. માટે પુરુષોત્તમ માસ અતિશ્રેષ્ઠ મનાયો છે. નારદ પૂછવા લાગ્યા, વેદમાં મનુષ્યનો અવતાર સર્વે અર્થોનો સાધનાર કહેવાય છે, પણ સાક્ષાત જે વાનર હતો તે મીશ વડે સેવ્યાથી મોક્ષ પામ્યો. તે કથા સર્વ લોકોના હિત માટે મને કહો. હે તપોનિધિ, એણે 3 રાત ક્યાં સ્નાન કર્યું? એ વાનર કોણ હતો? શું ખાનાર હતો? તે ક્યાં જન્મેલો હતો? ક્યાં વસતો? અને પુરુષોત્તમ માસમાં કયા મીસથી તેનું શું પુણ્ય થયું તે વિસ્તારથી મને કહો. શ્રી નારાયણ બોલ્યા, પૂર્વે કેરળ દેશમાં જન્મેલો અતિલોભી મધમાખીની પેઠે ધનમાં પ્રીતિ કરનાર અને તેને લીધે જગતમાં કંદર્પ એવા નામથી જાહેર થયેલો એક બ્રાહ્મણ હતો. પ્રથમ ચિત્રશર્મા એવું નામ તેના પિતાએ રાખેલું હતું, પરંતુ તેણે ખરાબ બુદ્ધિથી સારું અન્ન કે સારું વસ્ત્ર ભોગવ્યું નહોતું. તેમ તેણે સ્વાહા કે સ્વધા પણ ઉચ્ચાર કર્યો નહોતો. યશને માટે કાંઈ પણ કર્યું નહોતું. પોષણ કરવા યોગ્ય લોકોનું તેને પોષણ કર્યું નહોતું. અન્યાયથી મેળવેલું સઘળું ધન પૃથ્વીમાં દાટ્યું હતું. તેણે ક્યારે પણ પુરુષોત્તમ માસમાં તલનું દાન, કારતકમાં દીવાનું દાન અને બ્રાહ્મણોને ભોજન દીધું ન હતું.
વૈશાખમાં ધાન્યનું દાન, વ્યતિપાતમાં સોનાનું દાન, વૈદ્રુતમાં રૂપાનું દાન અને સૂર્યની સંક્રાંતિમાં ક્યારેય પણ આ સર્વે દાનો દીધા ન હતા. કદી પણ ચંદ્ર અને સૂર્યના ગ્રહણના દિવસે જપ કર્યા નહોતા અને હોમ પણ કર્યો નહોતો. વાયુ તથા તાપથી વ્યથિત થયેલા દુર્બળને શ્યામ શરીરવાળો કંદર્પ સઘળે ઠેકાણે દિનવાળી બોલતો હતો. કોઈ પણ જે હોય તે કાંઈ પણ મને પામનને આપો, આમ વારંવાર કહેતો મૂળ બુદ્ધિવાળો સદા ધનના લોભથી પૃથ્વી ઉપર ભટકતો હતો. ગાય દોવા જેટલી વાર તે કદી ઊભો રહેતો નહીં. શક્તિ છતાં ધિક્કારથી બળેલો ઉગ્ર મનવાળો તે ભમ્યા કરતો હતો. તેના મિત્ર કોઈ પણ વાડીનો ધણી જીવનમાં ફરનારો હતો. તેણે વારંવાર રોતા પોતાનું દુઃખ તેને જણાવ્યું. નિરંતર નગરમાં વસનાર મારો તિરસ્કાર કરે છે, આથી નગરમાં રહી શકાય એમ નથી. આમ કહેનાર તે કંદર્પની અતિ ગરીબ વાણી સાંભળી અને કૃપાથી ભરેલા માળીએ તેને ગરીબ જાણીને દયા કરીને કહ્યું, હે કંદર્પ, તમે હમણાં વાડીમાં જ વસો. તેનું આવું કેવું સાંભળી સર્વ નગરના લોકોએ તરછોડાયેલા તે કંદર્પ આનંદવાન થઈ અને તે વાડીમાં રહ્યો. તે નિત્ય માળી પાસે રહી હુકમ માનતો, તેથી વાડીના રખેવાળે તેનામાં દ્રઢ વિશ્વાસ કર્યો. ધીમે ધીમે તેનામાં અતિ વિશ્વાસવાળું ચિત્ત થવાથી તે વાડીના રખેવાળા તે બ્રાહ્મણને પોતાના જેવો વાડીનો રક્ષક કર્યો. પછી સર્વે અંતઃકરણના ભાવથી આ મારો છે એવા નિશ્ચયથી વાડીની ચિંતા છોડી તે રાજાને મહેલને સેવવા લાગ્યો. રાજ દરબારમાં હંમેશા તેનું ઘણું કામ થતું હતું, તેથી પરાધીનપણાને લીધે એ વાડીએ જતો નહોતો અને કંદર્પ ઘણા આનંદથી તેના ફળ ખાતો. બાકી રહેલા ફળોને અતિ લોભ વડે તે વેચતો હતો. વળી તેથી ઉપજેલું જે ધન પોતે શંકારહિત લેતો અને જ્યારે વનનો રક્ષક પૂછે ત્યારે તેની આગળ ઘણું ખોટું બોલતો કે હું નગરમાં ભટકીને ભિક્ષા માંગીને જમીને દિન રાત તમારી વાડીની ચોકી કરું છું, પણ આ વાડીના ફળો ઉપર બેસીને પક્ષીઓ ખાઈ જાય છે. જુઓ, હમણાં કેટલા પક્ષીઓને મેં મારેલા છે. તેઓને મારીને પીછાઓ અહીં સગડે પડેલા છે. તે જોઈને અતિ વિશ્વાસ પામીને વાડીનો રક્ષક ચાલ્યો જતો. આમ દુષ્ટ બુદ્ધિથી ખખડાયેલા શરીરવાળા કંદર્પના 87 વર્ષો ગયા ત્યારે મૂળ બુદ્ધિવાળો તે મરણ પામ્યો. વેદને જાણનારોએ કહેલું છે કે નહીં ભોગવેલું પાપ ક્ષય પામતું નથી, એથી અગ્નિ તથા લાકડાઓને પણ પામ્યો નહીં. યમના પાશથી બંધાયેલો તે પરમાત્મા કંદર્પ મુદગવાળા ઘાથી પીડાતો, પ્રથમ કરેલા કર્મને સંભાળતો. દુષ્ટ બુદ્ધિવાળો તે કંદર્પ તે હું છું. તેનું અજ્ઞાન જુઓ કે દેવોએ પણ દુઃખ પમાય એવા આ પુણ્યરૂપી મળિયાર મૃગવાળા ભરતખંડમાં મનુષ્યના દેહને પામી મેં ધનના લોભથી વ્યર્થ જન્મ કાઢ્યો અને મેં ઘણા કાળે મળવેલું પરાધીન ધન હતું તે પણ વ્યર્થપણાને પામાડ્યું. આમ પરપોટાની પેઠે દુઃખથી અતિ ભયંકર મોટા માર્ગમાં ચાલ્યો. હવે કાળરૂપ પાશથી વીંટાયેલ પરાધીન હું શું કરું? મનુષ્યના જન્મને પામી મેં કશું પણ સારું કર્યું નહીં. મેં દાન દીધું નહીં, હિમાલયની ગુફામાં જઈ તપ કર્યું નહીં, પવિત્ર પુરુષોત્તમ માસમાં કોઈ વખતે ઉપવાસ સરખા પણ કર્યા નહીં. તે વખતે પણ મેં પુરુષાર્થને દેનારો મનુષ્યનો દેહ વ્યર્થ કર્યો. અહો, મારું ભેગું કરેલું દ્રવ્ય પૃથ્વીમાં વ્યર્થ રહ્યું. મેં દુષ્ટ બુદ્ધિથી જીવન જીવતા કલેશ પમાડ્યો. કદી પણ પેટના અગ્નિને અન્નોથી તૃપ્ત કર્યો નહીં. જ્ઞાતિ, બાંધવો, સ્વજનો, નાના ભાઈઓ, પતિવ્રતા સ્ત્રી તેમજ બ્રાહ્મણને સંતોષ્યા નહીં. આમ વિલાપ કરતા તેને યમની પાસે લઈ ગયા. તેને જોઈ ચિત્રગુપ્ત ચોપડામાં એના સારા નઠારા કર્મને જોઈને ધર્મરાજાને કહેવા લાગ્યો, આ બ્રાહ્મણોમાં અધર્મી છે, ધનલોભી. એણે દુષ્ટ બુદ્ધિના લીધે કશું પણ પુણ્ય નથી કર્યું. એણે વાડીમાં રહી અને ઘણું પાપ કર્યું છે. વાડીના રક્ષકનો વિશ્વાસ સંપાદન કરી પાછળથી એણે ફળો ચોર્યા છે. પાકેલા ફળો પોતે ખાતો અને બાકી રહેલા ધનના લોભથી વેચતો. આથી એક ફળની ચોરી વડે કરેલું અને બીજું વિશ્વાસઘાતથી થયેલું પાપ, આ બે પાપ આનામાં અતિ આકરા છે. હે પ્રભુ, બીજા પણ અનેક પ્રકારના પાપો એનામાં રહેલા છે. નારાયણ બોલ્યા. નારદ, આવું ચિત્રગુપ્તનું વચન સાંભળી ઘણા ક્રોધથી ભરેલ ધર્મરાજા બોલ્યા, આ પોતાના અપકૃત્ય પ્રમાણે હાલ વાંદરાનો જન્મ પામો અને વિશ્વાસઘાતના કૃત્યથી થયેલું ફળ પછી મળશે. આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મામાં કંદર્પોખ્યાન નામનો 27મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.